નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આ વર્ષે માવઠાના મારના કારણે ઘણું બધું નુકસાન થયું છે. તો અમે ઘણા બધા ખેડૂત મિત્રો કપાસ, મગફળી કે અન્ય પાક કાઢ્યા પછી શિયાળુ પાકની તૈયારી કરવાનું ચાલુ કરી દીધું છે. તો શિયાળુ પાકમાં આપણે એવો કયો પાક કરી શકાય? આમ તો ખેડૂતોએ જોખમ ઘણું બધું લીધું છે. ખેતી એ કુદરત સાથેનો જુગાર છે અને ખેડૂતો ઘણું બધું જોખમ લઈ લીધેલું છે. તો હવે પછી ઓછો જોખમી એવો કયો પાક કરી શકાય એના વિશેની ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. તો આજના વિડીયોમાં ખેડૂત મિત્રો ઓછા જોખમે સારામાં સારું ઉત્પાદન આવે એવા બિયારણ વિશે વાત કરવાના છીએ. અને એ બિયારણ છે ઘઉંનું બિયારણ. અમે ઘઉં બિયારણ બનાવતી ગુજરાતની નંબર 1 કંપની અને ભારતભરમાં સૌથી વધારે ઘઉં બિયારણનું વેચાણ કરતી કંપની એવી ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડની ઘણી બધી રિસર્ચ તથા સર્ટિફાઈડ વેરાયટી આવે છે. તો રિસર્ચ વેરાયટીમાં આપણે વાત કરીએ તો અન્નદાતા છે, અન્નકૂટ છે, અન્નકૂટ પ્લસ છે, અન્ન મેઘા છે, અન્નદાતા છે, અન્ન વર્ષા છે. આ ઉપરાંત ઘણી બધી રિસર્ચની વેરાયટીઓ આવે છે. અને ધારો કે સર્ટિફાઈડમાં જોવા જઈએ તો સર્ટિફાઈડમાં 496 આવે છે, 451 આવે છે, પછી 499 આવે છે, 273 આવે છે, 173 આવે છે. તો આવી અલગ અલગ ઘણી બધી ગોલ્ડ કિંગ કંપની પાસે વેરાયટી છે. લગભગ બધી જ વેરાયટીઓ ભેગી થઈને લગભગ 15 વેરાયટીની આસપાસ વેરાયટી છે. એમાંની ખેડૂત મિત્રો આજે આપણે જે અત્યારે વિશ્વાસ એગ્રો એજન્સી પાસે આપણે મંગાવેલી છે અને જે હાજરમાં છે એવી 6 વેરાયટી વિશે વાત કરવાના છીએ. ધારો કે એક છે એ અન્નધારા છે, અન્નકૂટ છે 2 નંબર, ત્રીજા નંબરે અન્નકૂટ પ્લસ છે, ત્યારબાદ ચોથા નંબરે અન્ન મેઘા છે, અને 5મા નંબરે અન્નદાતા છે, અને 6ઠા નંબરે જે 496 ડબલ લેબલ વાળું સર્ટિફાઈડ બિયારણ આવે છે. તો એ બિયારણ વિશે આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો એમાં સર્વપ્રથમ આપણે વાત કરીએ ગોલ્ડ કિંગ કંપનીનું જે 496 આવે છે. ગોલ્ડ કિંગ કંપનીનું જે 496 આવે છે તો ખેડૂત મિત્રો એમાં ડબલ લેબલ મારેલું હોય છે. એક લેબલ સરકાર તરફથી સર્ટિફાઈડ સીટનું મારેલું હોય છે અને એક લેબલ હોય છે કંપનીનું. ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે ધૂળભાઈ કે 496 ગોલ્ડ કિંગ કંપનીનું આપો ડબલ લેબલ વાળું, અને અહીંયા આ પટ્ટી સાથે કંપનીનું સીલ પેક થયેલું હોય છે અને ઉપર લખેલું હોય છે 496 ડબલ લેબલ ઘઉં, એટલે કે 496 સર્ટિફાઈડ ઘઉં. અને અહીંયા ખેડૂત મિત્રો એનો તમે દાણો પણ જોઈ શકો છો. ગોલ્ડ કિંગના 496 નો દાણો એકદમ ટુકડો, એટલે એકદમ ટુકડો દાણો હોય છે. 496 ટુકડો દાણો. ઉપરાંત એના વિશે વાત કરીએ તો બિયારણનો દર તમારે 15 થી 20 કિલોની આજુબાજુ રાખવાનો હોય છે. રોગ પ્રતિકારક શક્તિ પણ સારામાં સારી છે. અને ત્યારબાદ છોડમાં ડાળીની સંખ્યા તો કે 14 થી 15 ડાળીઓ થતી હોય છે. ડુંડામાં દાણાની સંખ્યા તો 50 થી 60 દાણા હોય છે. રોટલી પણ 496 ની ખાવામાં એકદમ મીઠી અને સફેદ કલરની હોય છે. અને ગૃહિણીની પ્રથમ પસંદગી બની હોય તો સૌથી જૂની વેરાયટી હોય તો એ 496 છે. ઘણા બધા ખેડૂત મિત્રો એમ જ કહે છે કે અમારે 496 ઘઉં બિયારણ જોઈએ છે. તો એ છે ટુકડા 496. ત્યારબાદ એનીથી આગળની જાત તો કે ટુકડાથી પણ એક કદમ આગળ એવી સરબતી ટુકડી. તો સરબતી ટુકડીમાં આપણે વાત કરીએ તો સરબતી ટુકડીમાં છે અન્નધારા ઘઉં બિયારણ. અન્નધારા ઘઉં બિયારણ છે ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડ નું આવે છે. અને આના આગળના વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોના વિડીયો પણ અમારી યુટ્યુબની ચેનલમાં અપલોડ થયેલા છે. અહીંયા એનું કેસરી કલરનું પેકિંગ તમે જોઈ શકાય છે અને એનો દાણો પણ જોઈ શકો છો. ઘણા બધા ખેડૂત મિત્રો એને કેસરી ટુકડી પણ કહે છે. અને એકદમ વ્હાઈટ કલરનો અને ટુકડો દાણો, અન્નધારા જેવો દાણો એક પણ ટુકડાનો છે ને. એટલે જ ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે ભાઈ ધોળાભાઈ અમને અન્નધારા સરબતી ટુકડી ઘઉં આપો. એટલે સરબતી ટુકડી કહેવાય છે, કેસરી ટુકડી કહેવાય છે. અને ઘણા બધા ખેડૂત મિત્રોમાં એની ડિમાન્ડ હોય છે અને એનું ઉત્પાદન પણ સારામાં સારું આવતું હોય છે. ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે ભાઈ અમારે 60 મણની આજુબાજુ થયું હોય તો એ અન્નધારા ઘઉં છે. ઉત્પાદન પણ સારું આવે છે, ખાદ્ય પણ એકદમ મીઠું છે. તો એનો બિયારણનો દર તો કે 15 થી 16 કિલો એક ગુઠ્ઠામાં રાખવાનો હોય છે. વાવેતરનો સમય તમે નવેમ્બર થી ડિસેમ્બરમાં વાવેતર કરી શકો છો. પાકવાના દિવસો 110 થી 120 છે. છોડની ઊંચાઈ તો એકદમ મધ્યમ રહેશે. ધારો કે 2.5 થી 3 ફૂટનો છોડવો થાય છે એટલે છોડની ઊંચાઈ 2.5 થી 3 ફૂટની થાય છે. અને ગમે તેવો વરસાદ, વાવાઝોડું કે પવન આવે તો કે વંટોળિયો આવે તો નમતો નથી. ઓલો પુષ્પા 2 પિક્ચરની જેમ સાલા ઝુકેગા ને એવા આ પ્રકારના ઘઉં છે. તો એના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો એની પણ ડિમાન્ડ કરે છે. અને ઘણી વખત એવું હોય છે ને વારંવાર પાણી દેવામાં આવે તો કોડિયો થતો નથી. એનો દાણો પણ જોઈ શકાય છે. ક્યારે ઘણા બધા ખેડૂત મિત્રો લગભગ 4 થી 5 વર્ષથી અન્નધારા ઘઉંનું વાવેતર કરે છે. તો આ દાણાની બીજી ખાસિયત કે કોડિયો થતો નથી અને નમે નહીં. અને આ ઉપરાંત ગૃહિણીની પ્રથમ પસંદગી રોટલી એકદમ ધોળી બાસકા જેવી અને ખાધે એકદમ મીઠી. એટલે ઘણા બધા ખેડૂત મિત્રો એની પણ પસંદગી કરે છે. અને આના આગળના વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રો જે વાવેતર કરેલું છે
અમારી યુટ્યુબની ચેનલમાં પણ એના વિડીયો અપલોડ થયેલા છે. ત્યારબાદ બીજા નંબરે છે જે અન્નકૂટ વેરાયટી આવે છે એ અન્નધારાથી થોડી ઘણી સુધારેલી જાત છે. એકદમ ટુકડા કલરનો દાણો અહીંયા તમે જોઈ શકો છો, ટુકડો દાણો અને લીલા કલરનું પેકિંગ છે. એનું નામ છે અન્નકૂટ. અન્નકૂટ એટલે ઘણા બધા ખેડૂત મિત્રો થોડું ઘણું અન્નધારાથી થોડી ઘણી ઊંચાઈ થઈ છે, પણ ખાધે એકદમ મીઠા અને રોટલી મીઠી, અને ઘણા બધા ખેડૂત મિત્રો અન્નકૂટનું પણ વખાણ કરે છે. અન્નકૂટથી પણ એક કદમ આગળ હોય એવી વેરાયટી છે અન્નકૂટ પ્લસ. ખેડૂત મિત્રો જે આ અન્નકૂટ પ્લસ છે આ વેરાયટી તમે જો એકવાર એનું વાવેતર કરો તો ઉત્પાદન પણ સારામાં સારું આવશે, અને દાણો એનો એકદમ મોટો અને ભરાવદાર છે. ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે અન્નકૂટ જેવો દાણો એકેય વેરાયટીનો છે નહીં. તો આ થઈ અન્નકૂટ પ્લસ ની વાત. જે અન્નકૂટમાંથી સુધારેલી થોડી ઘણી જાત છે જે અન્નકૂટ પ્લસ, અને ઉત્પાદન સારું આવે છે, ગેરુનો રોગ ઓછો આવે છે, રોટલી ખાવામાં એકદમ મીઠી છે, ઉત્પાદન પણ સારામાં સારું આવે છે. થોડીક છોડની ઊંચાઈ થોડીક થાય છે એટલે કે વરસાદના કારણે થોડું ઘણું નમી જવાની તકલીફ થાય, પણ ઉત્પાદનમાં પણ સારામાં સારું છે, અને દાણો પણ એકદમ સારામાં સારો મોટામાં મોટો છે. એટલે ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે આ વર્ષે જે અન્નકૂટ પ્લસ વેરાયટી આવી છે તો એની પણ પસંદગી કરે છે. અન્નકૂટ આવે છે ને આ વર્ષે નવી વેરાયટી આવી છે અન્નકૂટ પ્લસ. તો આ વર્ષે થોડું ઘણું વાવેતર કરે. ટૂંકમાં અન્નકૂટથી એક કદમ આગળ હોય એ વેરાયટી ગોલ્ડ કિંગ કંપનીની જ આવે છે જે અન્નકૂટ પ્લસના નામથી છે. અને આ વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રો અમારી પાસેથી લઈ જશે, અને આવતા વર્ષે એની પણ ડિમાન્ડ થાય છે. ત્યારબાદ આવે છે અન્નકૂટ પ્લસ કરતા થોડીક સુધારેલી જાત અન્નમેઘા. અન્નમેઘાનો દાણો જોઈ શકાય છે ખેડૂત મિત્રો. તો અન્નમેઘા એ થોડી મોટી ડુંડી છે. ઓલું અન્નધારા અને અન્નકૂટ ને અન્નકૂટ પ્લસ એ ટુકડા પ્રકારનો દાણો છે. અન્નમેઘા એ થોડી મોટી ડુંડી અને ટુકડો દાણો એવી વેરાયટી છે. મોટી ડુંડીમાં જો ખેડૂત મિત્રો તમે ઘઉં કરવા માંગતા હોય તો તમે અન્નમેઘાનું પણ વાવેતર કરી શકો છો. થોડોક એનો દાણો મોટો છે પણ ઉત્પાદનની કેપેસિટી સારામાં સારી છે. આ ઉપરાંત અન્નમેઘામાં વાગ્યો આવશે નહીં, અને ઉત્પાદન સારામાં સારું આવશે, અને 11% સામે પ્રતિકારક જાત હોય તો આ એ અન્નમેઘા વેરાયટી છે. અને રિચર્સ ઘઉંમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ વેરાયટી હોય તો આપણે અન્નમેઘાને પણ ગણી શકાય. ત્યારબાદ છેલ્લી અને લાસ્ટ, ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે ધોળાભાઈ 80 થી 100 દાણા વાળી ડુંડી હોય એવી ઘઉંની વેરાયટી કહો. તો એવી ઘઉંની વેરાયટી છે એ અન્નદાતા. જેવા નામ એવા જેના ગુણ છે. આનું નામ છે અન્નદાતા. ખેડૂતને અન્નદાતા કહેવામાં આવે છે. અને આ વેરાયટી જો તમે કરો તો એક વખત તમે અન્નનું દાન કરીને થાકી જાવ એવી ઉત્પાદનની કેપેસિટી આપે એવી જાત છે. તો ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે અન્નદાતા, લાલ કલરનું કટ્ટું, મોટી ડુંડી, 80 થી 100 દાણા. અહીંયા એક ખેડૂત મિત્રો છે જેમને આના આગળના વર્ષે વાવેલું હતું ને કોઈ તમારે કેવો 60 મણ પ્લસ કેટલો ઉતારો આવ્યો હતો? 60 મણ ઉતારો આવે એવી આ વેરાયટી છે. રૂબરૂ ખેડૂત પણ છે. 60 મણનો ઉતારો આવે એવી વેરાયટી છે આ અન્નદાતા. અને એનો તમે અહીંયા દાણો પણ જોઈ શકો છો. અન્નદાતાનો દાણો એકદમ મોટો અને ભરાવદાર, અને ડુંડી પણ એકદમ મોટી અને ભરાવદાર થાય. અને જે ખેડૂત મિત્રો એકવાર અન્નદાતા ઘઉં કરે તો એમ કે ભાઈ અન્નદાતા ઘઉં આપો. એની ડુંડી લાંબી કાતરા જેવી થાય છે. એ શું કે 1.5 મેચ જેવી લાંબી ડુંડી. ટૂંકમાં 80 થી 95 દાણા કે 100 દાણા સુધીની મોટી ડુંડી થાય છે. અને ખેડૂત મિત્રો એમ કે છે કે ભાઈ મોટી ડુંડી અને સારામાં સારું ઉત્પાદન આપે. આ ઉપરાંત મોટી ડુંડી પછી ફૂટ પણ એની સારામાં સારી, ઘઉંની ફૂટ પણ સારી અને ઉત્પાદન પણ સારામાં સારું આવે એવી વેરાયટી છે આ અન્નદાતા ઘઉંની વેરાયટી. તો ખેડૂત મિત્રો આપણે જે આ રિચર્સ ઘઉંની જે 4 વેરાયટી અને સર્ટિફાઈડની જે ચર્ચા કરી છે ખેડૂત મિત્રો, જો તમે ઘઉંની ખેતી કરવા માંગતા હોય અને ઘઉં તમારે કરવા હોય તો આપણે ગુજરાતની મોટામાં મોટી કંપની એવી ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડના જ ઘઉં કરાય. અને એના એમડી સાહેબ છે માન્ય શ્રી કીર્તિભાઈ પટેલ, જે ખૂબ જ પ્રોડક્શન જોઈ વિચારીને લે છે. અને ક્યારેય ગોલ્ડ કિંગના ઘઉંમાં વાગ્યો આવતો નથી. વાગ્યો એટલે ઘઉં નાના મોટા થશે નહીં. ઉત્પાદનમાં એકદમ એની ક્વોલિટી હોય છે. બીડર શીટ લે ત્યારથી પહેલેથી છેલ્લે સુધી ઘઉંનું પ્રોડક્શનમાં કંપનીની દેખરેખ હોય છે. ક્યારેય એમાં વાગ્યાનો પ્રશ્ન હોતો નથી. અને ખેડૂત મિત્રો દિવસે ને દિવસે ગોલ્ડ કિંગના ઘઉં બિયારણ આપો એવું કહે છે. આ ઉપરાંત ગોલ્ડ કિંગની તમામ વેરાયટીનો ભાવ પણ વ્યાજબી હોય છે. ધારો કે 496 નો ભાવ હોય તો 2100 થી 2200 રૂપિયાના લગભગ સમગ્ર ગુજરાત છો ભારતભરમાં પણ મળી રહેશે. અને ત્યારબાદ આ રિચર્સ વેરાયટી હોય તો 1300 થી 1400 રૂપિયામાં વ્યાજબી ભાવે સમગ્ર ગુજરાતમાં અથવા ભારતમાં પણ મળી રહેશે. અને ગુજરાત બહાર પણ કંપની એટલો ધંધો કરે છે. એટલે ટૂંકમાં ક્વોલિટી, તમે ખેડૂત મિત્રો જો ક્વોલિટી ઘઉં બિયારણની કરવા માંગતા હોય તો તમે સર્વપ્રથમ ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડના ઘઉં કરી શકો છો. આમાંથી તમે ગમે તે વેરાયટી કરી શકો છો. જો તમારે સરબતી ટુકડી કરવી હોય તો તમે અન્નધારા ઘઉંનું વાવેતર કરી શકો છો. અન્નધારા, ત્યારબાદ એનો ખાધે મીઠી તો એ અન્નકૂટ ને અન્નકૂટ પ્લસનું પણ વાવેતર કરી શકો છો. અને મોટી ડુંડીમાં કરવો હોય ઘઉં તો એ છે અન્નમેઘા
અને અન્નદાતા એ બંને મોટી ડુંડીના ઘઉં પણ કરી શકો છો. અને તમારા ખાવા પૂરતા રનિંગમાં હોય તો એવા 496 ઘઉં પણ ગોલ્ડ કિંગના કરી શકો છો. તો ખેડૂત મિત્રો, ઘઉં બિયારણનો આ વિડીયો તમને સાચો અને સારો લાગે અને ઘઉંની ખેતી કરતા હોય તો ઘણા બધા ખેડૂત મિત્રો ઘઉંની ખેતી કરવા માંગે અને બિયારણની પસંદગી કરવામાં ઘણા બધા ખેડૂત મિત્રો અસંખ્ય કંપનીઓ હોય છે. તો એ મૂંઝવણમાં હોય છે કે ભાઈ આપણે કઈ કંપનીનું ઘઉં બિયારણ કરવું, કઈ કંપનીનું ઘઉં બિયારણ કરવું. તો ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી ધુળાભાઈ ગેરંટી મારીને એવું કહે છે કે જો તમે ઘઉં બિયારણમાં તમે સારામાં સારું ઉત્પાદન મેળવવા માંગતા હોય તો ગોલ્ડ કિંગ બાયોજીન પ્રાઇવેટ લિમિટેડના ઘઉં તમે કરો, ગમે તે વેરાયટી, તો તમારે ઉત્પાદન પણ સારામાં સારું આવશે અને વાગ્યો નહીં આવે એવી કંપનીની પણ ગેરંટી હોય છે. અને વિશ્વાસ એગ્રો એજન્સી તરફથી ધુળાભાઈ પણ તમને ગેરંટી આપે છે કે આ ઘઉં કરો અને સારામાં સારું ઉત્પાદન મેળવો. તો હવે આપણે ખેતી લાયક નવો વિડીયો બનાવીએ, ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન.